नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एषो पंच नमुक्कारो सव्व पापप्रणाशनो मंगलाणं च सव्येसिं पढवं હોય મંગલમ। યોગ માર્ગમાં છઠ્ઠી દ્રષ્ટિમાં રહેલા જીવોની આપણે વાત કરી રહ્યા હતા અને એમાં હવે છઠ્ઠી દ્રષ્ટિનું વર્ણન પૂરું થવા આવ્યું છે। તો એમાં છેલ્લે કહે છે કે આ છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો જો ગૃહસ્થ હોય તો એમની સાંસારિક પ્રવૃત્તિ કેવી હશે? તો કે ભગવાનની આજ્ઞા મુજબની પૂરેપૂરી ઔચિત્યવાળી હશે। એમની જે કંઈ પણ પ્રવૃત્તિ, કેમ કે સંસારમાં મુખ્ય પ્રવૃત્તિઓ સાંસારિક જે હોય છે એ અર્થકામવાળી હોય છે, બરાબર છે। અને અર્થકામની પ્રવૃત્તિ જ્યારે ભગવાનની આજ્ઞા મુજબની થઈ જાય ત્યારે એને અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ કહેવાય છે। કારણ કે ભગવાનની આજ્ઞા અર્થ અને કામની બાબતમાં કેવી છે? તો કે જેની અંદર અર્થ હોય કે કામ હોય એમાં અલિપ્ત રહીને જવાબદારી રૂપે જ એનું વહન કરવાનું આવે અને એ રીતે જે પરફેક્ટ કરી શકે એવા આ સ્થિત પ્રજ્ઞા આત્માઓ હોય છે। અને માટે એ એમના અર્થ અને કામના પ્રવૃત્તિના કાર્યને કહી શકાય કે પુરુષાર્થ છે, બરાબર છે। કેમ કે અપ્રશસ્ત કશાય જેટલા છે એ વસ્તુને પુરુષાર્થ બનવા દેતા નથી, કાર્યને પુરુષાર્થ બનવા દેતા નથી। પછી એને નામથી ભલે આપણે પુરુષાર્થ કહીએ, લોકમાં પુરુષાર્થ તરીકે એ પ્રખ્યાત હોય, પણ ખરા અર્થમાં પુરુષાર્થ કોને કહેવાય? તો કે મોક્ષ નામનું જે લક્ષ્ય છે એને સાધી આપવા માટે બાધક ન બને એવા જ અર્થકામ કે ધર્મ પણ પુરુષાર્થ બનશે, બરાબર છે। એટલે ધર્મ પણ પુરુષાર્થ ક્યારે બને? જ્યારે મોક્ષલક્ષી થાય। ખાલી મોક્ષલક્ષી થાય એટલું જ નહીં, પરંતુ મોક્ષની સાધનામાં એ બાધક ન બને, સહાયક બને અને બાધક ન બને તો પુરુષાર્થ કહેવાય। અને આમ સાધક કે સહાયક સીધે સીધું જે છે ને એ ધર્મ જ બનશે। અર્થ અને કામ એ સીધું સહાયક ન બને, પરંતુ આડકતરી રીતે સહાયક બને। અને આમ તો મોક્ષમાં જવા માટે, મોક્ષ પામવા માટે, મુક્તિ મેળવવા માટે સીધે સીધું સહાયક નહીં, પણ સીધે સીધું જે છે ને શું કહેવાય કે સીધે સીધો માર્ગ શું છે? તો કે મોક્ષ પુરુષાર્થ છે। મોક્ષ પુરુષાર્થ પોતે જ એ મોક્ષ માર્ગ રૂપ છે। અને એ મોક્ષ માર્ગમાં સાધન સામગ્રી પૂરી પાડનાર અને સાથે સહાયક એવા સપોર્ટિવ એવા ભાવોને પૂરા પાડનાર એ આ ધર્મ પુરુષાર્થ ની અંદર રહેલી પ્રવૃત્તિને ભાવો એ આવશે। અને અર્થકામ, બોલો। ધર્મ બાધક ન બને એટલે કયા સેન્સમાં લીધું? એક મિનિટ, આ છે ને રહી ગયું ને? હા, એટલે વાત આ છે કે કેવું છે કે કોઈ અવિવેક વાળો ધર્મ કરે, કોઈ અવિવેક વાળો ધર્મ કરે તો એ મોક્ષ પુરુષાર્થમાં બાધક બની શકે। દાખલા તરીકે કોઈ જે છે ને ધર્મ પ્રવૃત્તિ એવી હોય, જેમ કોઈ છે ને દેવી દેવતાને બલિ ચડાવે, દેવી દેવતાને બલિ ચડાવે ને પંચેન્દ્રિયની, તો હવે એ પ્રવૃત્તિ એ કઈ છે? ધર્મની જ છે ને? પ્રવૃત્તિ ધર્મની છે, પરંતુ કેમ કે ધર્મ બુદ્ધિથી કરે તો ધર્મ નહીં, બાકી જે છે ને બીજા કોઈ આશય હોય તો એનો પણ અંશ આવે એમાં। પણ જે ધર્મ બુદ્ધિથી કરે
ત્યારે એને ધર્મ તો કહેવાય, પણ આ ધર્મ કેવો છે? મોક્ષ માટે જે છે ને બાધક બને એવો છે. ધર્મ ક્રિયા એની કેવી છે? મોક્ષ માટે બાધક બને એવી. મોક્ષના પુરુષાર્થ માટે, આત્મશુદ્ધિ માટે બાધક બને એવી છે. અને આ તો છે ને એ ઊંચું દ્રષ્ટાંત. એની બદલે હજી એક વાત કહીએ કે કોઈ વ્યક્તિ જિનેશ્વર ભગવંતની એટલે પરમાત્માની જ પૂજા કરતો હોય, પરમાત્માની જે છે ને એ સારામાં સારા દ્રવ્યો લાવીને પૂજા કરતો હોય, સ્વદ્રવ્યથી પૂજા કરતો હોય, ઉલ્લાસ સાથે પૂજા કરતો હોય, પરંતુ એને જે છે ને ભાવોમાં ગરબડ હોય. શું કહું છું? ભાવોમાં ગરબડ એટલે શું? દાખલા તરીકે મોક્ષ હેતુ અભવ્ય, નહીં. અભવ્ય દુર્ભવ્ય ભારે કર્મી હોય તો મોક્ષનો હેતુ કદાચ ન હોય તો એકવાર ચાલે, પણ સંસાર રસિકતા જે છે ને, સંસારમાં સાર દેખાવું, એવું જેને 100% છે, પૂરેપૂરું છે, એટલે ગાઢ મિથ્યાત્વી છે, તો એને કેમ કે શું છે? ધર્મ ક્રિયા એની અંદર મન વચન કાયા એને સારી રીતે શુભ યોગોમાં જોડ્યા છે, પણ પાછી અંદરથી આશય કે હેતુ એનો જે છે એ એના મોક્ષ પુરુષાર્થ માટે કેવો છે? તો કે બાધક છે. સમજાય છે? જી. એટલે અંદરમાં જ્યારે ગડબડ હોય તો એ પણ ભાવો બાધક છે, અને બહારમાં જ્યારે ગડબડ હોય, દાખલા તરીકે જે છે ને સમકીતિ છે, તો સમકીતિ એને શું છે? તો કે અંદરમાં હેતુ ધર્મ માટેનો જે હશે એ કેવો હશે? ધર્મ માટેનો હેતુ એકદમ ક્લિયર હશે કે ભાઈ જે છે ને મોક્ષમાં જ જવા જેવું છે. બરાબર છે? જવા જેવું એટલે મોક્ષ પ્રગટ કરવા જેવું છે, મુક્ત થવા જેવું છે, એવું જેને ખબર છે, એ જ જેને સર્વશ્રેષ્ઠ જે છે ને ઉપાદેય લાગે છે, પ્રાપ્તવ્ય લાગે છે, એના જેવું બીજું કોઈ મેળવવા જેવું લાગતું નથી. છતાં પણ જે અભવ્ય જે ભવ્ય જીવ અને સમકીતી હોય, છતાં પણ એને જે શું કહેવાય કે ભોગોનું આકર્ષણ છે, કષાયોનું આકર્ષણ છે, બરોબર છે? ઉપાદેય રૂપે નથી, પણ કશાય થઈ જાય, ભોગોમાં જે છે ને ઈચ્છા થઈ જાય, રાગ થઈ જાય, આવા જે કોઈ પણ ભાવો છે, એ ભાવો જો એની ધર્મ ક્રિયામાં વચ્ચે અંતરાય કરે તો એટલા અંશે પણ એના એ ભાવો, બરોબર છે, જે ધર્મમાં ભળેલા છે, તો એ ભાવો પણ જે છે ને એને ક્યાંય ને ક્યાંય શું કરશે? મોક્ષ પુરુષાર્થ માટે અટકાયત કરશે. ખ્યાલ આવે છે? પહેલા વાળાઓના તો મોક્ષ પુરુષાર્થ કહેવાશે જ નહીં ને, જે આપણે પહેલા એક્ઝામ્પલ લીધા. એમના તો ધર્મ પુરુષાર્થ પણ નહીં કહેવાય. મોક્ષ પુરુષાર્થ ધર્મ પુરુષાર્થ પણ નહીં કહેવાય. પુરુષાર્થ નહીં કહેવાય. એટલે પુરુષાર્થ શબ્દ લાગે ક્યાંથી? અપુનર્બંધથી લાગે. પુરુષાર્થ છે મોક્ષ માર્ગમાં આવે એના પછી જ પુરુષાર્થ લાગે. એમ કે પુરુષ એટલે આત્મા, આત્માનો જે અર્થ એટલે જે છે એનું કાર્ય સારી રીતે સધાય થોડુંક પણ, ત્યારથી પુરુષાર્થની શરૂઆત થાય. એના વગર ધર્મ, અર્થ, કામ કે મોક્ષ એ પુરુષાર્થ નહીં ગણાય, એ ક્રિયા ગણાશે. ધર્મની ક્રિયા, અર્થની ક્રિયા, કામની ક્રિયા અને મોક્ષની ક્રિયા. સમજાય છે? અભવ્ય ને ચારે ક્રિયારૂપ છે, પછી એને લોકમાં પુરુષાર્થ કે એ વાત જુદી, પણ ખરા અર્થમાં પુરુષાર્થ નથી. ખ્યાલ આવે છે? એટલે ધર્મની ક્રિયાની અંદર જે છે ને શુભનું સેવન અને અશુભનો ત્યાગ આવશે. પછી જે છે ને અર્થ અને કામની અંદર જે શું કહેવાય કે સંપત્તિ પ્રાપ્ત કરવી, પછી પૈસા રૂપે હોય, પ્રોપર્ટી રૂપે હોય, જે રૂપે હોય, બરોબર છે, અને સાથે સાથે જે છે ને એ ગુડવિલ વગેરે બનાવવું, આ બધું પણ જે છે ને એક જાતના એસેટ જ છે. તો આ બધું બનાવવા માટે જે મહેનત થાય છે, કે જેની પાછળ હેતુ શું છે કે આગળ જઈને આપણને પૈસા મળે, અનુકૂળતા મળે, અને એને એનકેશ કરીને આપણે આગળ જઈને કંઈક ભોગો મેળવવા હોય, બરોબર છે, પોતા માટે કે પોતાના પરિવાર આદિ માટે, તો મેળવી શકાય.
એવો જે કંઈ પણ પુરુષાર્થ થાય છે એ બધો કેમાં આવશે? તો કે અર્થ પુરુષાર્થમાં આવશે. અને કામ પુરુષાર્થની અંદર જે આમ તો જે છે ને કામ પુરુષાર્થ પણ બે રીતે હોય. એક તો ભોગો ભોગવવા રૂપે અને બીજા વ્યવહારિક જે સાંસારિક કર્તવ્યો છે એ નિભાવવા રૂપે. બરાબર છે. એટલે હવે ભોગો ભોગવવા રૂપે જે પુરુષાર્થ છે એ કેવો છે? તુચ્છ છે. કેવો છે? તુચ્છ છે. એની ખાસ કોઈ વેલ્યુ નથી. અને વ્યવહારો જે કંઈ પણ જે છે ને જવાબદારીઓ હોય એ બધું નિભાવવા રૂપે જે પુરુષાર્થ છે એ અમુક રીતે સમાજમાં શું થાય તો કે હેલ્પફુલ બને. સમાજને અનુકૂળતા પ્રદાન કરવા માટે એ હેલ્પફુલ બને. કે પોતાના કર્તવ્યો અદા કરવા એ તો બહુ બેસિકમાં આવશે. પછી બીજા ઉપર ઉપકાર કરી શકે સામાજિક દ્રષ્ટિએ પણ, એ બધું પણ જે છે ને કેમાં આવશે? તો કે એ કામ પુરુષાર્થની અંદર આવશે. તો આવું જે છે, આ જે કંઈ પણ છે એ બધાની અંદર મન જો મોક્ષની ઉપાદેયતા સાથે જોડાયેલું ન હોય, કેમ કે ઘણાની તો જે છે ને હાલત કેવી છે કે અવિવેકના કારણે શું થાય તો કે સંસારમાં રહેતો હોય, જવાબદારીઓ વચ્ચે રહેતો હોય, પોતાના ઉપર ઘણી બધી જવાબદારીઓ હોય, બરાબર છે, કર્તવ્યો ઘણા બધા જે છે ને કરવાના હજી બાકી હોય, અને એવો પણ જે છે ને વૈરાગ્ય નથી કે એ સંસાર છોડીને દીક્ષા લઈ લે. તો એવા વ્યક્તિ માટે, બરાબર છે, બધી કન્ડિશન સમજીને રાખજો. તો એવા વ્યક્તિ માટે જે છે ને એ તમે કહો કે જે છે ને એ એકલો ધર્મ કરે તો શું થાય? એકલો ધર્મ કરે તો શું થાય? આ બાજુ બધું ચૂકી જાય. અને બધું એટલે ચૂકી એને જાય. બેલેન્સ એટલે કઠું આખું બેલેન્સ જ ન રહે કહીએ. બેલેન્સ જ ના રહે. કેમ કે એકલો ધર્મમાં જે છે ને સમય વિતાવે તો ધર્મનું ફળ ન મળે એવું નહીં. ધર્મ માટે જે છે ને ક્રિયા કરે, એના માટે શુભ ભાવો કરે, પણ એના જે છે ને એનું શું કહેવાય કે ફળ પુણ્ય રૂપે કે એનાથી જે કંઈ પણ એનકેશ થવાનું હોય એને સમય લાગે. બધાનું જે છે ને બધાના ભાવો એટલા ઉત્કૃષ્ટ ના હોય કે જે છે ને ધર્મ કરે ને તરત જે છે ને પૈસાનો ઢગલો થઈ જાય, બધા જ છે ને અનુકૂળ થઈ જાય, પછી જે છે ને એ મોક્ષ માટે પણ રસ્તો ખુલી જાય. બરોબર છે. એવું બધાને હોય નહીં. એટલે ધર્મ માટે સમય શક્તિ જે છે ને એ બેલેન્સ કરીને આપે. કેમ કે પૂરેપૂરો ધર્મમાં સમય આપશો તો શું થશે? દાનશીલ તપ ભાવ જે પણ કરો એમાં જે છે ને શું થશે તો કે સમય વધારે જશે તો અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ રહી જશે. એટલે અર્થ પુરુષાર્થ જો ન કરે, કેમ કે જવાબદારી છે, બીજાનું પોષણ કરવાનું છે, આશ્રિતોનું, પછી જેની જવાબદારી છે માથે એ બધાનું, તો એ બધાનું પોષણ ન થાય તો એ લોકો બધા સીધાય, એનું પાપ કોને લાગે? એને લાગે. બરોબર છે. જેને પાપ લાગે, આશ્રિતોનું આ રીતે કરે એને એનું પાપ લાગે. બરોબર છે. હવે જે પાપ બાંધતો હોય આ રીતે એનો જે છે ને ધર્મ કેવો કે શું એ પ્રશ્ન ઉભો થાય. લોકમાં પણ નિંદા થાય, લોકમાં પણ ધર્મની નિંદા થાય, અને આગળ જઈને પૈસે ટકે જે છે ને તકલીફ ઊભી થાય તો પોતાને પણ ધર્મ કરવો દુષ્કર થઈ જાય. કેમ કે રહેવા મળે નહીં, ખાવા પીવા મળે નહીં, તો જે છે ને અમુક લેવલની જે છે ને, કેમ કે અમુક લેવલનું જે છે ને શું કહેવાય, શરીર આદિની જરૂરિયાત હોય એટલું તો પૂરું કરવું પડે ને. એટલે એકલો ધર્મમાં અતિરેક કરે તો પણ ના ચાલે. પછી એકલો જે છે ને એ ઘણાને કેવું હોય કે જવાબદારીઓ જે હોય તો એમાં એટલો બધો વ્યસ્ત રહે કે અર્થ અને ધર્મ કંઈ કરે નહીં. તો એના કારણે શું થાય? કેમ કે ઘણાને કેવું છે કે વ્યવહારની અંદર એટલા બધા જે છે ને વ્યસ્ત હોય કે આને મળવા જશે, આને સાતા પૂછવા જશે, આ કેમ છે, શું છે, એ બધું કરવા જશે. અને એમ કરતા કરતા જે છે ને ધંધામાં ધ્યાન નહીં દે, પૈસામાં જે છે ને કમાવામાં ધ્યાન નહીં દે, તો શું થશે? તો કે વ્યવહારમાં સારો હોવા છતાં પણ એ કંગાલ થઈ જશે. અને એકવાર કંગાલ થઈ જાય પછી લોકો પણ એને ભાવ નહીં પૂછે. બરોબર છે. અને એના પણ આશ્રિતો જે છે એ બધા સીધા છે, જે છે ને એ વડીલો આદિ સીધા છે, ઉપકારીઓ પણ જે છે ને એના
જે એના ભરોસે રહેલા છે એ બધા સીધા છે. અને ધર્મ માટે પણ જે છે ને, હવે પૂરેપૂરો વ્યવહારમાં હોય એટલે ધર્મ માટે પણ સમય ના આપી શકે. હવે ધર્મ માટે સમય ના આપી શકે એટલે પરભવ માટે જે પુણ્ય બાંધવાનું છે એ ના બાંધી શકે, એટલે પરભવમાં પણ લુખ્ખો રહી જાય. ખ્યાલ આવે છે? અને એ રીતે જે છે ને એ પૂરેપૂરો સમય પૈસામાં જ આપે, તો એનું પણ શું થાય કે પૈસો ઘણો આવે પણ વ્યવહાર બધા ચુકાઈ જાય, તો લોકો જે છે ને એનાથી નારાજ રહે. પછી જે છે ને આવું તો જે છે ને બનતું હોય છે ને, ઘણા બધા કેવા હોય છે કે જે છે ને પૈસાની પાછળ એવા ગાંડા બનેલા હોય કે દીકરાનું મોઢું જોવા ના મળે, પત્નીનું મોઢું માંડ જોવા મળે, માતા પિતાનું મોઢું જોવા ના મળે. પછી જે છે ને એ અવસરે જે છે ને કોઈનું કરવાનું હોય તો કર્તવ્યો અદા કરી ના શકે સીધે સીધા, અને ધર્મ પણ ચૂકી જાય. એટલે આ ભાવમાં કદાચ પૈસો કમાણો પૂર્વ ભાવના ધર્મના કારણે, પુણ્યના ઉદયથી, પણ આગલા ભાવની અંદર જે છે ને નેક્સ્ટ ભાવમાં કેવો રહી જાય, તો લુખ્ખો રહી જાય, પૈસા વગરનો રહી જાય, ગરીબડો રહી જાય, રાંગ થઈ જાય. અને જેની બુદ્ધિ પૂરેપૂરી પૈસામાં હોય એના તો જે છે ને દુર્ગતિના ચાન્સીસ વગેરે વધી જાય. એટલે આ બધું થઈ જાય. ખ્યાલ આવે છે? અને બીજી બાજુ આ છે કે કોઈ એકલો મોક્ષ પુરુષાર્થ કરે તો એનું શું થાય? મોક્ષ પુરુષાર્થ એટલે સમજાય છે ને, જે ક્રિયા દ્વારા નિર્જરા થાય, બરાબર છે? એવું જ જે છે ને એકલો કરે તો શું થાય? તો કે જૂના કર્મો ખરી જાય, પરંતુ હજી તો જે છે ને એવું સત્વ કે એવું નથી, જે છે ને એવા સ્ટેજ નથી આવ્યું કે જેના કારણે જે છે ને નેક્સ્ટ ભાવમાં જાય તો જે છે ને એ, કેમ કે આ ભાવમાં તો મોક્ષ મળવાનો નથી અને હજી એ લેવલ પણ નથી આવ્યું, અને બીજા ભાવમાં જાય તો બીજા ભાવ માટે સામગ્રી જોઈએ, તો એ સામગ્રી મેળવવા માટે જે છે ને એ એકલા જે છે ને મોક્ષ પુરુષાર્થથી સામગ્રી નથી મળતી. સામગ્રી માટે ધર્મ પુરુષાર્થ જોઈએ, શુભ ભાવ જોઈએ, શુભ ક્રિયાઓ જોઈએ. ખ્યાલ આવે છે? એટલે ચારે પુરુષાર્થને બેલેન્સ કરીને ચાલવું પડે. ખ્યાલ આવે છે? પછી એવું જો સમયની દ્રષ્ટિએ એવું નથી કે ભાઈ જે છે ને હવે દિવસના 24 કલાક છે એમાંથી ચલો 8 કલાક સુઈ ગયા, બરોબર છે? આમ તો 8 કલાક સુવાનું નથી, છતાં પણ એમ પકડીએ તો 8 3 24, એટલે 8 ગયા એટલે 16 કલાક બચ્યા. બાકીના 16 કલાક છે એને 4 પાર્ટ્સમાં ડિવાઈડ કરી નાખો, એટલે 4 કલાક જે છે ને બધી વસ્તુમાં આપવાના. એવું નથી. બેલેન્સ કરવાનો અર્થ શું છે કે સમજો કે કોઈ વ્યક્તિએ જે છે ને શરૂઆતની ઉંમરમાં સારા પૈસા કમાઈ લીધા છે અને ઇન્વેસ્ટ કરીને રાખ્યા છે, ને બેઠી આવક ચાલુ છે, તો ત્યારે એક્ટિવલી એને પૈસા કમાવાની જરૂર નથી, બહુ તો ઉઘરાણી કરવી પડે. સમજાય છે? અને બીજી કોઈ વ્યવસ્થા કરવાની હોય તો કરે, અને એના સિવાયના જે છે ને સમયમાં અમુક વ્યવહારો સાચવે, અમુક બીજી વસ્તુઓ કરે. અને એમ કરીને જો વ્યવહારો સચવાઈ જતા હોય અને બધું વ્યવસ્થિત સેટ થઈ ગયું હોય તો ધર્મ માટે અધિક સમય આપે. સમય ઓછો વધારાની વાત નથી, પણ બધું બેલેન્સ રહેવું જોઈએ. કોઈ ચારેયમાંથી કોઈ ક્ષેત્ર સીધાવું ન જોઈએ. સંસારી માટે વાત છે, બરોબર છે? સાધુ થયા છે એના માટે બે જ છે, કેમ કે અર્થકામની જે છે ને એમને કોઈ સીધી આવતી જ નથી કોઈ, એટલે એમને ધર્મ અને મોક્ષ પુરુષાર્થ આવશે. અને એમાં ઊંચા લેવલના જે સાધુ છે અને એ ભવે મોક્ષમાં જઈ શકે એવા છે, અને એમનું પાછું અધ્યાત્મનું લેવલ એટલું ડેવલપ થઈ ગયું છે, એ એકલા મોક્ષ પુરુષાર્થ માટે મહેનત કરે એ એના માટે ઉચિત છે. લેવલ પ્રમાણે વાત થાય, પણ આપણા લેવલમાં હમણાં જે મોટા ભાગના આપણા લોકોની આપણી દશા છે, કેમ કે જો કેવું છે, સમકીતી હોય, શ્રાવક હોય, અને સાથે જે છે ને બધી રીતે આમ કેવું હોય તો કે સેટલ જેવો હોય, જે આપણે લૌકિક ભાષામાં આપણે જે સેટલ કહીએ ને, તો એવા વ્યક્તિઓ છે. અને કાં તો ઘરના લોકો બધા જ છે ને સંતોષમાં રહેવા તૈયાર છે, તો પછી આપણે ધર્મને પ્રધાનતા આપીને જીવન જીવી શકાય. સમજાય છે? દાખલા તરીકે પુણ્ય શ્રાવક છે, પુણ્યો શ્રાવક હતો ને, તો એમને કેવું હતું કે એની પત્ની પણ બહુ કોઓપરેટિવ હતી, ધર્મ ભાવના વાળી હતી. એટલે શું થાય તો કે અમુક સમયે જ છે ને, આમ જો છે ને કેવું છે, પેલા એ બહુ મોટા સેટ છે, પૈસાવાળા છે, પણ પાછળથી જે છે ને એમણે પરિગ્રહ પરિમાણ પણ લીધું, અને ઉપરથી જે છે ને ધંધામાં પણ ઘણી ખોટ આવી, અને એના કારણે જે છે ને સાવ થઈ ગયા, જે છે ને કેવા તો કે ઝીરો જેવા. ઝીરો નથી પણ રેવા ખાવા પીવાનું જે છે ને રોજે રોજનું
લગભગ હેન્ડ ટુ માઉથ જેવું છે લગભગ. હવે એમાં થાય છે શું તો કે એક્સ્ટ્રા બહુ કે છે ને પરિગ્રહ કંઈ રાખ્યું નથી, અને હમણાં મળે એમ પણ નથી, પુણ્ય સાથ નથી દેતું પૂર્વનું કંઈક એવું ઉદયમાં આવ્યું હશે. પણ ત્યારે પણ છે ને પત્ની એ સંતોષમાં રહેવા તૈયાર છે સાથે, અને સંતોષમાં રહેવા છતાં પણ હજી પણ કોમ્પ્રોમાઇઝ કરવું હોય તો એ પણ કરવા તૈયાર છે, એવી પત્ની છે. એટલે એ વ્યક્તિ જે છે ને હવે પૈસા ઉપર બહુ વધારે ફોકસ ન કરે, અને આમ પણ કેવું છે કે સમકીતી હોવાના કારણે, અને લગભગ પત્ની પણ સમકીતી હશે, અને ન હોય તો જે છે ને ધર્મની દ્રઢ શ્રદ્ધા હોય એને એટલું તો ખ્યાલ હોય કે ભાઈ જે છે ને હમણાં સમય આપણો નબળો ચાલે છે પૈસાની દ્રષ્ટિએ, બરોબર છે, બાકી તો આપણાથી ઘણા ઊંચા છે, પણ પૈસાની દ્રષ્ટિએ હમણાં સમય જો નબળો ચાલતો હોય, અને એવા સમયે કેવું છે અર્થ અને કામ આ બંનેની અંદર પુરુષાર્થની પ્રધાનતા નથી, પુણ્યની પ્રધાનતા છે. સમજાય છે? અને માટે હમણાં જો પુણ્ય નબળું છે તો કેટલી પણ મહેનત કરશું કંઈ નહીં થાય, ઉલટાનું જે છે ને સમય બગડશે. એના કરતા જેટલું મળે એટલું થોડું ઘણું જે છે ને મેળવી અને આપણા બંનેનું ગુજરાન ચાલી જાય, અને એકાદ આગળ જઈને સાધર્મિક ભક્તિની પણ એમની વાત આવે છે. એટલે કેવું છે કે અને જે એમને રેગ્યુલર ભગવાનની પૂજા વગેરે કરવાની આવે તો એના માટેનું જે દ્રવ્ય ભેગું થઈ જાય એટલા પૂરતું જ જે છે ને એ કમાવું, હમણાં વધારે જે છે ને એના ઉપર ફોકસ નહીં કરવું, એમ કરીને એ અર્થ પુરુષાર્થને એ બાજુ પર મૂકે છે. જો કન્ડિશન્સ જોઈને આગળ પાછળનો વિચાર કરીને જે છે ને ધર્મ અને મોક્ષ પુરુષાર્થ માટે મહેનત થતી હોય, એમનો મુખ્ય પુરુષાર્થ મોક્ષનો છે, કેમ કે ક્રિયા એમની તપ ત્યાગ સંયમ વાળી છે, સામાયિક ઔષધ આદિ જે છે ને કરતા હોય છે, બરાબર છે, વૃત્તિની પ્રધાનતા વાળી ક્રિયા છે, તો જેની અંદર જે છે ને મોક્ષ પુરુષાર્થ પ્રદાન થઈ જાય. અને એમણે કેવું છે કે એકવાર શ્રાવક થાય ને, સમ્યક દ્રષ્ટિ થાય, પછી અર્થ અને કામ, એટલે ચારેયને બેલેન્સ કરવા કરતા અર્થ અને કામ થોડુંક ગૌણ થઈ જાય છે. અને ધર્મને કેમ કે છે ને કેવું છે કે એક જાતનું સત્વ મોક્ષ લક્ષી જ્યારે આત્મા બની જાય ને તો આપમેળે જે છે ને ત્યાગ માટેનું સત્વ વધી જાય છે. અને માટે સંકિત નથી પામ્યા અને થોડાક સત્વમાં કમજોર છે, એના માટે તો ચારેને વ્યવસ્થિત બેલેન્સ કરીને ચાલવું એ જ વધારે યોગ્ય છે. ઉત્સર્ગથી વાત છે, પછી જે છે ને અપવાદથી કે અમુક કન્ડિશનને જોઈને જે કરવાનું હોય એ કરી શકાય. અને પોતાને આપણે ડિસિઝન લેતા ન ફાવતું હોય તો જે છે ને ગુરુ ભગવાનને પૂછીને એ કાર્ય કરવાનું. એમાં પણ ગીતાર્થ ગુરુ જોઈએ તો વ્યવસ્થિત માર્ગદર્શન મળે, પણ બધું બેલેન્સ કરીને ચાલવાનું આવે. ખ્યાલ આવે છે? જી. એટલે હવે કેવું છે કે વ્યવસ્થિત બેલેન્સ કરીને ચાલે તો જ છે ને શું કહેવાય કે પુરુષાર્થ પુરુષાર્થ કહેવાય. નહીં તો છે ને એ પુરુષાર્થ નહીં થાય. શું થશે? ખાલી ક્રિયા થઈ જશે. ધર્મની, અર્થની, કામની કે મોક્ષની ક્રિયા કે પ્રવૃત્તિ કે આચરણ કહેવાય, પણ એને પુરુષાર્થ નહીં કહી શકાય. જ્યારે આમને તો અર્થ અને કામ પણ પુરુષાર્થ કહેવાશે સ્થિત પ્રજ્ઞને, કારણ કે એટલું સારી રીતે બેલેન્સ કરીને ચાલે કે જેના કારણે વૃત્તિ તો ખોટી ન થાય, ભાવો પણ ક્યાંય ખોટા ખરાબ કોઈના માટે હલકા, કોઈ વ્યક્તિ માટે પણ નહીં, કોઈ જીવ માટે નહીં, અને સાથે પોતા માટે પણ અયોગ્ય ભાવો ન હોય. બરાબર છે? સ્વાર્થના, ભૌતિક સ્વાર્થના ભાવો બિલકુલ ન હોય. અને માટે જેના કશાયો કેવા છે? પ્રશસ્ત હોય છે. સ્વના હિતની, પરના હિતની ચિંતા છે. બરાબર છે? અને જ્યારે પાંચમી દ્રષ્ટિમાં તે શું થશે કે અપ્રશસ્ત કશાયો વચ્ચે વચ્ચે ભળી જવાના કારણે પુરુષાર્થ તો છે જ એના, ચારે ચાર પુરુષાર્થ છે એના પણ, બરાબર છે, મોક્ષનો આશય આવી ગયો, મોક્ષની ઉપાયદેયતા આવી ગઈ, અને માટે પુરુષાર્થ તો ગણાશે, પણ ખામી આવશે પુરુષાર્થમાં અપ્રશસ્ત કશાયોના કારણે. છઠ્ઠી દ્રષ્ટિમાં એવું નહીં આવે, બરોબર છે? એટલે આ છઠ્ઠી દ્રષ્ટિની અંદર ચોથા ગુણસ્થાનક વાળા જીવો હોઈ શકે, અવિરત સમ્યક દ્રષ્ટિ, દેશ વિરત સમ્યક દ્રષ્ટિ એટલે પાંચમા ગુણસ્થાનક વાળા હોઈ શકે, અને સર્વવિરત સમ્યક દ્રષ્ટિ એટલે કે છઠ્ઠા ગુણસ્થાનક વાળા પણ હોઈ શકે. બરાબર છે? એટલે આટલા જીવો હોય. અને કેવું છે કે સ્થિત પ્રજ્ઞતા માં પુણ્યની પ્રચુરતા છે, એટલે પુણ્ય ઢગલો બંધાય.
અને કેવું છે, જો કોઈ વ્યક્તિ અશુભ ભાવ એકે નથી કરતો અને ગૃહસ્થપણામાં છે, અને કોઈ વ્યક્તિ અશુભ ભાવ કરે છે અને ગૃહસ્થપણાની અંદર દેશ વિરત છે, અને કોઈ વ્યક્તિ અશુભ ભાવ કરે છે છતાં પણ છઠ્ઠા ગુણસ્થાનકે છે, તો ફરક શું પડશે? તો કે ચોથા ગુણસ્થાનક વાળા જીવો એને વીરતી નથી, પણ અશુભ ભાવ પણ નથી. જે સ્થિત પ્રજ્ઞ છે એની વાત ચાલે છે. અશુભ ભાવ નહીં હોવાના કારણે પુણ્ય સારા પ્રમાણમાં, સારી ક્વોલિટીનું જથ્થાબંધ બંધાશે, અને ઉદયમાં આવશે, લાંબુ ચાલશે, બધું બનશે, પણ નિર્જરા એટલી નહીં થાય. જ્યારે પાંચમા ગુણસ્થાનક, જો ગુણસ્થાનકમાં સમજી લેવાનું, જેમ જેમ ગુણસ્થાનકમાં આગળ વધો ને એમ નિર્જરા વધતી જાય. એટલે છઠ્ઠા ગુણસ્થાનક વાળો જીવ અપ્રશસ્ત કષાયના કારણે, જો સ્થિત પ્રજ્ઞ નથી તો અપ્રશસ્ત કષાયના કારણે એને પાપ બંધ પણ થાય છે, પણ એ જ ગુણસ્થાનકે સ્થિત પ્રજ્ઞ હોય તો પાપ બંધ નહીં થાય, પુણ્ય બંધ થશે. બરાબર છે? હવે છઠ્ઠા ગુણસ્થાનક વાળો પુણ્ય કદાચ ઓછું બાંધે એવું બને, ચોથા ગુણસ્થાનક વાળો સ્થિત પ્રજ્ઞ કરતા. છઠ્ઠા ગુણસ્થાનક વાળો સ્થિત પ્રજ્ઞ ન હોય, બરોબર છે, અને ચોથા ગુણસ્થાનક વાળો સ્થિત પ્રજ્ઞ હોય, તો સ્થિત પ્રજ્ઞ ચોથા ગુણસ્થાનક વાળાને પુણ્ય વધારે બંધાશે પેલા છઠ્ઠા ગુણસ્થાનક વાળા કરતા, એવું બને. પણ નિર્જરા કોને વધારે થશે? છઠ્ઠા વાળાને, બરોબર છે. એને પાપનો બંધ પણ છે, પણ ચોથા ગુણસ્થાનક કરતા એને નિર્જરા પણ વધારે છે. અને એનું કારણ છે કે એને વિરતિના પરિણામ છે, વિરતિના ભાવો છે, જે ચોથા ગુણસ્થાનક વાળાને નથી. ખ્યાલ આવે છે? હવે આનો અર્થ એવો પાછો નહીં કરવો કે ચોથા ગુણસ્થાનક વાળા જીવને વ્રત પચકાણ ન હોઈ શકે. વ્રત પચકાણ હોય એનું પાલન પણ હોય, પરંતુ એ વ્રત પચકાણ કે વિરતિના એને ભાવ કે પરિણામ નથી ત્યાં. અને માટે શું થશે કે વ્રત પચકાણ હોય, એનું પાલન પણ કરે, છતાં પણ વિરતિના ભાવો એમને નથી ત્યાં. વિરતિની ઉપાદેયતા છે, વિરતિ જ ગમે છે, વિરતિ મેળવવા જેવી લાગે છે, પણ અમુક સંયોગોના કારણે, કાં તો અમુક કર્તવ્યોના કારણે જે સંયોગોની અંદર આવી જાય, અને શું થાય કે અમુક જે છે ને, શું કહેવાય ને કે યોગ્ય કાળ ન આવ્યો હોય કે યોગ્ય સમય ન આવ્યો હોય એના કારણે. બાકી સ્થિત પ્રજ્ઞ એ એટલા મજબૂત તો છે જ કે ધારે તો ત્યારે જ છે ને એ દીક્ષા લઈ શકે, કારણ કે બધું દુઃખ સહન કરવાની શક્તિ એનામાં છે. કેમ કે પૂરેપૂરો જે છે ને દુઃખનો અદ્વેષ આવી ગયો છે, અને સુખ ઉપર જરાય રાગ નથી, એવી દશા તો આવી જ ગઈ છે. ભૌતિક સુખ દુઃખની વાત ચાલે છે, અને માટે એમના માટે એવું દુષ્કર નથી. જેમ તીર્થંકરો છે ગૃહસ્થપણામાં છે, તો ત્યારે ચોથી દ્રષ્ટિમાં આ છઠ્ઠી દ્રષ્ટિમાં છે, અને ચોથા ગુણસ્થાનકે રહેલા છે, પુણ્ય ભરપૂર બાંધે છે, નિર્જરા પણ અમુક પ્રકારની જે છે ને એમને જેવા શુદ્ધ પરિણામો છે એની નિર્જરા પણ રહેશે, પણ પાંચમા છઠ્ઠા ગુણસ્થાનક વાળા કરતા ઓછી નિર્જરા રહેશે. પણ એટલું છે કે એમને પાપનો બંધ મોટે ભાગે નહીં થાય. હા, અવિરતિજન્ય જે પાપ બંધ હોય ચોથા ગુણસ્થાનકે જે કમ્પલસરી હોય એટલું તો બંધાવાનું છે, કેમ કે હરેક ગુણસ્થાનકમાં એક મિનિમમ પાપ બંધ ફિક્સ છે કે એનાથી નીચે નહીં, એનાથી ઉપરનો પાપ બંધ કદાચ ન થાય એવું બને, પણ એનાથી જે છે ને નીચે નહીં જઈ શકાય એટલું ફિક્સ છે કે આટલું પાપ બંધ તો થશે જ, કેમ કે હર ગુણસ્થાનકની અંદર અમુક ખામી છે જે આગળના ગુણસ્થાનકની અંદર કરેક્ટ થાય છે.
ખ્યાલ આવે છે? તો અવિરતિ નામનો દોષ, અવિરતિ નામનું પાપ કહી શકાય, દોષ કહી શકાય, ખામી કહી શકાય, એ ચોથા ગુણસ્થાનકીય હોવાના કારણે એમને ચોથા ગુણસ્થાનકે એટલા અંશે જે છે ને એ અપેક્ષા, જેને અશુભ ભાવ કહેવાય એવો છે, અને એના કારણે એમને અમુક પાપ પ્રકૃતિઓ પણ બંધાય છે. ખ્યાલ આવે છે? એટલે હવે કેવું છે કે છઠ્ઠી દ્રષ્ટિવાળાને એ દર્શનાચારનું કે એટલે ચોથા ગુણ સ્થાનક એ હોય તો દર્શનાચારનું એમને વિશુદ્ધ પાલન હોય. પાંચમા ગુણ સ્થાનક એ હોય તો અણુવ્રતો જે લીધા છે અથવા તો 12 વ્રતો લીધા છે એનું અણિશુદ્ધ પાલન હોય, જેટલા લીધા હોય એનું. અને છઠ્ઠા ગુણ સ્થાનક વાળા હોય તો એમને મહાવ્રતોનું જે છે ને નિરતિચાર પાલન હોય છે. અતિચાર નથી લાગતા, બરોબર છે? નિરતિચાર એટલે શુભ ભાવ વાળું હોય પાછું, જે છે ને એની અંદર અતિચાર ના લાગે, પરંતુ શુભ ભાવ વાળું હોવાના કારણે એને શું કહેવાય કે ગુણસ્થાનક પણ જે છે ને છઠ્ઠું રહે છે શુભ ભાવના કારણે. નહીં તો નિરતિચાર ચારિત્ર હોય અને વિતરાગ સંયમ હોય, વિતરાગ સંયમ ન હોય પણ વિતરાગ સંયમ હોય તો એ હજી આગળ વયા જાય, એટલે કે છઠ્ઠા ગુણસ્થાનકના ઉપરના ભાગમાં અથવા તો સાતમા ગુણસ્થાનક. એટલે સ્થિત પ્રજ્ઞાને પ્રશસ્ત કષાયો છે એના કારણે જે છે ને નિરતિચાર હોવા છતાં પણ પાલન એમનું નિરતિચાર હોવા છતાં પણ કેવું છે તો કે હજી સમતામાં નથી. સમતાની જે ભૂમિકા આપણે જે સાતમું ગુણસ્થાનક કહીએ છીએ એમાં નથી, બરોબર છે? એ આગળ આવશે, બરોબર છે? એટલે આ ગુણસ્થાનક વિશે આપણે આ દ્રષ્ટિ વિશે, છઠ્ઠી દ્રષ્ટિ વિશે આપણે અમુક વસ્તુઓ જોઈ ગયા કે અન્યમુદ નામનો દોષ નથી, બરોબર છે? પણ હજી રોગ નામનો દોષ પડ્યો છે. શું પડ્યું છે? રોગ નામનો દોષ પડ્યો છે, જે હવે સાતમી દ્રષ્ટિમાં જશે, બરોબર છે? એટલે રોગ નામનો દોષ જાય એટલે સાતમી દ્રષ્ટિ આવે. તો આ રોગ શું છે એ આગળ આપણે જોશું, બરાબર છે? આત્માનો જે છે ને રોગ, અંદરનો તાવ, બરોબર છે? શું છે તો કે રાગ એ જ રોગ છે. શું છે કે રાગ કે કષાય એ જ રોગ છે. અને હવે આ સાતમી દ્રષ્ટિ આવશે એટલે એ રોગ જશે, બરાબર છે? એટલે પ્રશસ્ત હોય કે અપ્રશસ્ત હોય, કષાય એ આત્માનો સ્વભાવ નથી, વિભાવ છે, અને માટે રોગરૂપ છે, બરોબર છે? એટલે અન્યમુદ નામનો દોષ હતો એ ગયો તો અપ્રશસ્ત કષાયો ગયા, અને હવે રોગ નામનો દોષ જશે તો પ્રશસ્ત કષાયો પણ જશે, બરાબર છે? અને સાતમી દ્રષ્ટિ જેનું નામ પ્રભા દ્રષ્ટિ છે, બરોબર છે? નામ પણ કેવું આપ્યું છે? પ્રભા, બરાબર છે? એટલે આ કેમ કે શું છે? ભા એટલે તેજ અને પ્ર એટલે પ્રકૃષ્ટ, એટલે પ્રકૃષ્ટ તેજ વાળી દ્રષ્ટિ, બરોબર છે? બધાના નામ છે ને કેવા ચડિયાતા એક પછી એક સરસ મજાના આપ્યા છે. તો હવે આ છઠ્ઠી દ્રષ્ટિનું વર્ણન પૂરું કરી અને હવે સાતમી દ્રષ્ટિના વર્ણનમાં આપણે આગળ વધીએ, બરાબર છે? હવે એટલે કેવું છે? છઠ્ઠી દ્રષ્ટિનું વર્ણન જ છે ને અત્યંત રમણીય હતું, તો સાતમી દ્રષ્ટિનું વર્ણન એના કરતા વધારે રમણીય હોવું જોઈએ, કારણ કે આત્માની દશા, બરોબર છે? આમ તો કેવું છે, દ્રષ્ટિ જેમ જેમ આગળ વધે છે ને એમ અમુક જાતના આત્માના છે ને જેને હાઈ જમ્પ કહેવાય ને, હાઈ જમ્પ છે. એટલે એક દ્રષ્ટિ આગળ વધે એમાં આત્માની જે આંતરિક પર્સનાલિટી છે એમાં જે છે ને એવું કે આબને ગાબનો એટલે જમીન આસમાનનો જે છે ને અંતર હોય ને એટલો અંતર હોય છે. કેમ કે હવે બધા પ્રશસ્ત કષાયો છોડી દેવા પછી ગુણનો રાગ હતો ને, જે એ ગુણાનું રાગ જ એનાથી જે છે ને મોક્ષ માર્ગની શરૂઆત હતી, અને છઠ્ઠી દ્રષ્ટિ સુધી ગુણાનું રાગ વધતો
સૌથી વધારે વધ્યો હતો. એટલે હાઈએસ્ટ ગુણાનુરાગ આ છઠ્ઠી દ્રષ્ટિમાં હતો, અને સાતમી દ્રષ્ટિમાં આટલો બધો વધારેલો રાગ બધો છોડી દેવાનો છે. બરાબર છે. જે ગુણાનુરાગ એકદમ પ્રકૃષ્ટ લેવલનો હતો એ આખો ગુણાનુરાગ છોડી દેવાનો છે. દ્વેષનો જે છે ને, દોષોનો દ્વેષ એ પણ જે છે ને અપુનર્બંધક દશામાં શરૂ થયો હતો. એ પણ વધતો વધતો અહીંયા સૌથી વધારે વધી જાય છે. એ પણ છોડી દેવાનું છે. બરોબર છે. બીજાની હિત ચિંતા, મૈત્રી આદિ ભાવો એ બધા પણ જે છે ને મોક્ષ માર્ગની શરૂઆતથી જ એ શરૂ થઈ જાય. આમ તો જે છે ને અમુક જાતના મૈત્રીના બીજો એ તો ચર્માવર્તમાં આવે એટલે પડી જાય, અને એ વધતા વધતા, કેમ કે બીજાની હિત ચિંતા વગેરે હોય છે, તો એ વધતા વધતા કેટલા અધિક લેવલ સુધી વધે અને ઉત્કૃષ્ટ મૈત્રી ભાવ, અને પાછી મૈત્રી ભાવ ઉત્કૃષ્ટ આવે ને એટલે સાથે શું થાય કે બાકીની જે પણ ભાવનાઓ છે, બરોબર છે, પ્રમોદ, કરુણા, મધ્યસ્થ ભાવ, એ બધા પણ જે છે ને એ વિવેક વધે એટલે વધતા જાય. એટલે ઉત્કૃષ્ટ, મૈત્રી, કરુણા, મધ્યસ્થ, બરોબર છે, અને પ્રમોદ, આ બધા ભાવો આ છઠ્ઠી દ્રષ્ટિમાં ઉત્કૃષ્ટ હતા. બધા ભાવોને છોડી દેવાના અને આત્મ સ્વરૂપની અંદર લીન થવાનું છે. બરોબર છે. આત્માના શુદ્ધ ભાવોની અંદર લીન થવાનું છે. અને એ લીન થયા પછી હવે ઘણા બધા ગુણો હમણાં સુધી આવી ગયા હતા, ઘણા બધા દોષોનો નાશ થઈ ગયો હતો, છતાં પણ જે દોષો અંદરમાં હજી રહેલા છે એને પકડી પકડીને, ગોતી ગોતીને, સમજી સમજીને, ઘસી ઘસીને જે છે ને સાફ કરવાના છે. બરાબર છે. એટલે અહીંયા કેવું છે કે પ્રકાશ આત્માની અંદર કેવો છે તો કે સૂર્યની ઉપમા વાળો પ્રકાશ છે. બરોબર છે. અને જેનું પ્રભા નામ છે. એટલે સૂર્યનો પ્રકાશ જે છે ને એને પ્રભા કહેવાય. અને પ્રકૃષ્ટ ભા એટલે તેજ, એટલે પ્રકૃષ્ટ તેજ આ સાતમી દ્રષ્ટિમાં આત્મામાં ખીલે છે. એટલે છઠ્ઠી માંથી સાતમી દ્રષ્ટિમાં જાય ને તો આત્માનું સત્વ કેટલું, બરોબર છે. સત્વ જે છે ને શબ્દ વાપરવો કે નહીં એ પણ પ્રશ્ન ઉભો થાય, કે આમ કેવું છે, સત્વને છે ને એ શુભ ભાવોથી વધારે લેવા દેતું છે. એટલે સત્વ કરતાંય શબ્દ બરોબર છે, બહુ વાંધો નથી, પણ છતાંય જે છે ને સત્વ કરતાંય આત્માની જે છે ને શક્તિ કહી શકાય. બરોબર છે. આત્માનું વીર્ય, અંદરમાંથી આત્માનો જે છે ને વીર્યની શુદ્ધિ બોલો કે વીર્યનો આત્માના પોતાના જ ગુણોમાં લીન રહેવા માટે, આત્માના જ ગુણોને ભોગવવા માટે વીર્યનો ધોધ અત્યંત વધારે વધી જાય છે. એટલે એમ કહેવાય કે જે છે ને અનંત ગણું જે છે ને સત્વ વધી જાય એમ કહીએ તો ચાલે. એટલે આટલું બધું છે. એટલે સાતમી દ્રષ્ટિ હજી વધારે સમજવા જાણવા જેવી છે. અને અમુક જે છે ને એમાં આપણને અમુક જાતના આશ્ચર્ય પણ થશે કે જે છે ને આ છઠ્ઠી દ્રષ્ટિવાળા સાધુ કેવા જે છે ને એ અલિપ્ત છે. બરાબર છે. કેમ કે હવે અહીંયા તો શું થવાનું છે કે કોઈ એની સામે બીજા જીવને પણ જે છે ને એ મારી નાખે, કાપી નાખે તો એ અસર ન થાય. એને પોતાને જલાવી નાખે, મારી નાખે, કાપી નાખે તો પણ એને અસર ન થાય. બરાબર છે. એટલે દયા વગેરે જે ભાવો હતા, કરુણા વગેરે જે ભાવો હતા, એ બધા ભાવો, પ્રશસ્ત જેટલા પણ ભાવો હતા, એ બધાને તિલાંજલિ આપી એને શું કહેવાય કે સમાપ્ત કરી અને આ આત્મભાવોમાં લીન બનવા વાળી સાતમી દ્રષ્ટિ છે. એટલે હવે અહીંયા તો જે છે ને એ જોરદાર કહેવાય ને કે શુદ્ધાત્માનો અનુભવ, આત્મશુદ્ધિનો અનુભવ, આત્માનો જેને કહેવાય ને ઉપસમ રસ જે છે ને એ વહેતો હોય અને એનો આસ્વાદ આત્મા ત્યાં માણતો હોય, એવું બધું આ અહીંયા આવશે. બરોબર છે. એટલે હવે આ છે ને આનો વર્ણન જોકે કેવું છે, જેમ જેમ દ્રષ્ટિ આગળ વધે એટલે જે છે ને વર્ણન આમ થોડુંક સંક્ષિપ્ત જેવું થતું જાય. કારણ કે ઉપરની દ્રષ્ટિ જેમ જેમ આગળ આવશે હવે, કેમ કે હવે કેવું છે, છઠ્ઠી દ્રષ્ટિ એ નિશ્ચય નહીં પ્રધાન હતી. પ્રધાન એટલે શું કે એના મનમાં ટાર્ગેટ નિશ્ચય હતો અને પોતે વ્યવહારમાં પૂરેપૂરા દક્ષ નિપુણ હતા.
અને હવે આ 7મી 8મી દ્રષ્ટિ છે ને, એમાં એમ કહેવાય કે નિશ્ચય નહીં જાણે સર્વે સર્વા છે. કેવા છે? નિશ્ચય નહીં જાણે સર્વે સર્વા છે, એવી આ 7મી 8મી દ્રષ્ટિ છે. બરોબર છે. આમ તો 8મી દ્રષ્ટિમાં જે છે ને સાધ્યની પ્રાપ્તિ એ થઈ જાય છે, એમ કહીએ તો ચાલે. બરોબર છે. એમ તો પ્રોસેસ રૂપ પણ ગણી શકાય અને સાધ્યની પ્રાપ્તિ રૂપ પણ જે છે ને ગણી શકાય. એ વર્ણન આવશે ત્યારે આપણે જોશું. પણ હમણાં જે 7મી દ્રષ્ટિ છે, એટલે હવે જે આત્માઓ નિશ્ચય પ્રધાન સાધના કરે છે, બરોબર છે, જે છે ને આ બધા નિશ્ચયવાદીઓ જેનો જે છે ને ઓઠો લઈને કે જેની વાતો કરીને એ લોકોને કેવા કે એક જાતના જે છે ને બાટલીમાં ઉતારતા હોય છે કે ફસાવતા હોય છે, એ લેવલ, કેમ કે આ જ્ઞાતા દ્રષ્ટા ભાવની ક્રમબદ્ધ પર્યાયની જે વાતો કરે છે ને એ હવે અહીંયા લાગુ પડશે. બરાબર છે. જ્ઞાતા દ્રષ્ટા ભાવની કે ક્રમબદ્ધ પર્યાયની જે વાતો છે એ આ 7મી દ્રષ્ટિથી લાગુ પડશે. 7મી દ્રષ્ટિ વાળા આત્માઓ એમનું જીવન જે છે ને એમાં એ ક્રમબદ્ધ પર્યાયને એ લગાડીને જીવી શકે. આપણા માટે એ વસ્તુ નથી. એ જ રીતે જ્ઞાતા દ્રષ્ટા ભાવ કે ભાઈ જે છે ને જે ચાલે છે એને જોયા કરવું, એના સાક્ષી રહેવું, બરોબર છે, સાક્ષી ભાવ પણ કહેવાય છે. આ બધું અહીંયા લાગુ પડશે. ખ્યાલ આવે છે? અને વર્તમાનમાં આપણી સાધના માટે આ 7મી દ્રષ્ટિ કેવી છે? તો કે ગૌણ છે. કેમ કે 6ઠ્ઠી દ્રષ્ટિ પામવી, બરોબર છે, આમ તો 6ઠ્ઠી દ્રષ્ટિ પમાતી જ નથી હમણાંના કાળની અંદર, બરોબર છે. એનો જાણે લોપ છે ને એવું કહી શકાય. હા, 6ઠ્ઠીની નજીકમાં આવી શકાય. જેટલા પ્રશસ્ત ભાવો આપણે ઘૂંટીએ એટલા 6ઠ્ઠી દ્રષ્ટિની નજીકમાં આવી શકીએ, બરોબર છે. પણ પાછી જે છે ને 6ઠ્ઠી દ્રષ્ટિમાં જો સ્થિત પ્રજ્ઞ થવું અલગ વસ્તુ ને 6ઠ્ઠી દ્રષ્ટિમાં આવવું અલગ વસ્તુ છે. સ્થિત પ્રજ્ઞ તો જે છે ને એની પહેલા પણ હોઈ શકે છે, પણ 6ઠ્ઠી દ્રષ્ટિવાળા બનવું એ તો જે છે ને મહાભારત કામ છે. કેમ કે પેલા તો જે છે ને આ બધા પેલાના તબક્કાઓ એ પસાર કરી સમ્યક્ત્વ પામી અને એમાં આગળ વધીને જે છે ને 6ઠ્ઠી દ્રષ્ટિ પમાય છે. એટલે એમને એમ થતું નથી. એટલે હમણાં તો આ જ છે કે મહેનત ક્યાં કરવાની છે કે પેલાની જે દ્રષ્ટિઓ આપણે જાણી સમજી એને ઘૂંટવાનું છે. પણ એમાં જે છે ને 7મી દ્રષ્ટિ કે 8મી દ્રષ્ટિનો જે બોધ છે ને એ સાથે રાખવો પડશે. એનું કારણ છે કે આપણને ખ્યાલ રહે કે જે છે ને મારે સાધનામાં આ બધા તબક્કાઓ સુધી પહોંચવું છે કે ક્યારે હું એવો થાઉં કે પોતાના આત્માના રસમાં, શુદ્ધ જ્ઞાનના રસમાં એવો લીન થાઉં, એવો તરબોળ થાઉં કે એ રસમાં જે રસ મળતો હોય એવો રસ જગતમાં બીજે ક્યાંય જરાય ન લાગે અને એમાંથી નીકળવાનું મન ન થાય. બરોબર છે. એટલે જે છે ને શબ્દો પણ શાસ્ત્રકારો એનું વર્ણન કરતા જ્યારે ગ્રંથના નામ પાડે ને તો શું લખે? ઉપશમ રસ. આપણે બોલીએ ને ભગવાનના સ્તવનમાં પણ બોલીએ છીએ કે તું ઉપશમ રસનો દરિયો. અને એ જ રીતે જે છે ને ઉપશમ રતિ પ્રકરણ, બરોબર છે, એવા નામ પાડ્યા છે કે આ ઉપશમની રતિ જે છે ને એ પ્રકૃષ્ટ ક્યાં હોય છે? તો અહીંયા હોય છે 7મી દ્રષ્ટિમાં, કે ઉપશમ ભાવની અંદર, બરોબર છે. ઉપશમ ભાવ એટલે ખબર છે ને બધા કષાયો કેવા શાંત થઈ ગયા છે અને એ શાંત થયેલા ભાવોની અંદર જે આનંદ મળે છે એને કહેવાય ઉપશમની રતિ. અને એની અંદર આત્મા જ્યારે મગ્ન હોય ત્યારે આજ સુધી જે છે ને કહેવાય ને કે જે સુખ અનુભવ્યું નથી, આજ સુધી જેવું સુખ અનુભવ્યું નથી, આજ સુધી જેટલા પ્રમાણમાં જે સુખ અનુભવ્યું નથી, બરોબર છે, અનંતા ભવોનું સુખનો અહેસાસ ભેગો કરો એવો સુખ એક એક ક્ષણે માણતા આ 7મી દ્રષ્ટિવાળા જીવો છે. અને મોક્ષનું સુખ તો એના કરતા કંઈ ઘણું ચડિયાતું છે. અને માટે જે છે ને આ 7માને જાણશું તો મોક્ષના સુખની તાલાવેલી લાલચ આપણામાં વધવી જોઈએ. બરાબર છે. એના માટે આ વર્ણન છે અને ખૂબ જ જે છે ને સુંદર વર્ણન એ કરેલું છે અને એને આપણે ધ્યાનથી જે છે ને એ શું કહેવાય કે સમજવાનો પ્રયત્ન કરશું અને એના દ્વારા જે લક્ષ્ય છે, કેમ કે શું થાય છે કે
કે જેમ જેમ દ્રષ્ટિઓ આગળ વધે, ગુણસ્થાનક આગળ વધે, એમ એમ અમુક હદ સુધીના લક્ષ્યો પ્રાપ્ત થઈ ગયા છે. પૂર્ણ લક્ષ્ય ભલે જે છે ને 100% મોક્ષમાં હોય તો એના કરતા ઓછું 14મા ગુણસ્થાનક એવું, એના કરતા ઓછું 13મા ગુણસ્થાનક, એના કરતા ઓછું 12મા ગુણસ્થાનક, એમ કરતા કરતા નીચે આવીએ એટલે અપુનર્બંધકમાં આંશિક પણ લક્ષ્યની પ્રાપ્તિ થઈ ગઈ છે. અપેક્ષાએ આંશિક મોક્ષ થયો છે એમ કહેવાય, કેમ કે મોક્ષ એટલે મુક્તિ. અમુક આત્માને અમુક ભાવોથી કાયમ માટે છુટકારો અપુનર્બંધક દશામાં મળી જાય છે. અને એ જ જે છે ને મુક્તિ વધતી વધતી પૂર્ણ મુક્તિ સુધી પહોંચે છે. કે જેમ બીજનો ચંદ્રમા ક્યાં પહોંચે તો કે પૂનમના ચંદ્રમા સુધી પહોંચે, એ રીતે આત્માનો જે છે ને તેજ, આત્માનું આંતરિક ઐશ્વર્ય, આત્માનું આંતરિક સુખ, આત્માનું ગુણની રમણતા, આ બધું જ જે છે ને એ બધું વધતું જાય. અને એના સારા એવા અંશો આ સ્થિત પ્રજ્ઞ પણ માણતો હતો, પણ સ્થિત પ્રજ્ઞ કરતા કંઈક ઘણું વધારે આત્મિક સુખ, માનસિક સુખ, શુભ લેશિયાનું સુખ, એટલે આ બધા જ જે છે ને આ સાતમી દ્રષ્ટિવાળા આત્માઓ એ માનતા હોય છે. બરાબર છે? એટલે કેવું છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. આજે તો જે છે ને થોડુંક ઇન્ટ્રોડક્શન કરીને છોડી દીધું, કેમ કે હવે નેક્સ્ટ આવશે એટલે આપણે સાતમી દ્રષ્ટિની શરૂઆત ત્યાંથી જે છે ને વર્ણનની શરૂઆત કરશું. બરાબર છે? હા, હવે થોડોક સમય છે, આપણે થોડુંક લેટ ચાલુ કર્યું એટલે 5 મિનિટ કંઈક તમારે પહેલાનું કંઈક પૂછવું હોય તો એ પૂછી શકાશે, અને પછી આપણે નેક્સ્ટ ટાઈમ તો સાતમી દ્રષ્ટિ આપણે ચાલુ કરશું. એટલે પાછું થોડુંક ઘણું રિવાઇઝ થશે જ, કેમ કે કમ્પેર કરવાનું આવે છે. પણ છતાંય કંઈક ન સમજાયું હોય અથવા તો જે છે ને કંઈક કોઈ બાબતમાં વિમાસણ હોય તો એ પૂછી શકાશે. સર, છઠ્ઠી દ્રષ્ટિમાં જીવ હોય અને અવિરતિમાં હોય તો એને પાપ લાગે. હા, એટલે અવિરતિનું પાપ લાગે, પણ એનું પરિણામ તો વીરતીના જ, એટલે એને ઈચ્છા તો છે જ. જેમ ભગવાન મહાવીર સ્વામી 2 વર્ષ ઘરમાં રહ્યા, એમની ઈચ્છા તો વીરતીની જ હતી, તો એમને પાપ કેમ લાગે? એટલે ઈચ્છા વીરતીની હોય તો પાપ ન લાગે એવું તો તમે ક્યાંથી લાવો? ઈચ્છા તો મારી પણ વીરતીની છે ને તમારી પણ છે, નથી? ઈચ્છા નથી. ભગવાનની તો એટલે એમને તો દીક્ષા લેવી જ હતી, પણ લઈ નતા શકતા, તો એમની ને આપણામાં તો ફરક ખરું ને? કેમ તમારે નથી લેવી? નથી લઈ શકતા કે નથી લેવી કે શું છે? એમની ઈચ્છા ને આપણી ઈચ્છામાં કેટલો ફરક છે? અરે ફરક તો છે, પણ ઈચ્છા હોવાથી પાપ ન લાગે એવું કેવી ના કહેવાય? પાપની ઈચ્છા ન હોય તો પાપ ન લાગે એવું ક્યાંથી કહેવાય? એવું તો બને નહીં ને. ઈચ્છા ન હોય તો પાપ કેમ લાગે સર? ઈચ્છા ન હોય તો એ શું થયું? જો એક વાત સમજો કે ઈચ્છા અલગ વસ્તુ છે. જેમ છે ને, હવે ઈચ્છા હોવાથી વસ્તુ મળી જાય એવું તો નથી. કોઈ વસ્તુની ઈચ્છા છે, જે છે ને, જેમ એ કોઈ ભિખારીને મર્સિડીઝની ઈચ્છા હોય તો ઈચ્છા હોવા માત્રથી જે છે ને એને મર્સિડીઝ મળી જાય. પાપ નથી કરવું એવી ઈચ્છા હોય તો જે છે ને પાપ છૂટી જાય એવું તો નથી ને. ત્યાં તો એ વસ્તુ માટે આપણને પ્રેરણા આપે કે ભાઈ આ આપણે મેળવવાનું છે. એટલે ઈચ્છા અને સાધ્યની વચ્ચે ઘણો ફરક છે. બરાબર છે? અને બાકી તો તમે ઈચ્છા શબ્દ વાપરો છો, બાકી તીર્થંકરો જ્યારે ગૃહસ્થપણામાં છે ત્યારે એમને દીક્ષાની ઈચ્છા નથી. બરોબર છે? દીક્ષાને સારું માને છે, ઉપાદેય માને છે, અને સમકીધી છે, સ્થિત પ્રજ્ઞ પણ છે, એટલે અનંત ગણું ઉપાદેય માને છે. બાકી જે છે ને ઈચ્છા એમને ક્યારેય કરી પણ નથી દીક્ષાની. ગૃહસ્થપણામાં એમણે ઈચ્છા કરી જ નથી. તો મહાવીર સ્વામી ભગવાન ઉલટાનું સંકલ્પ લીધું છે કે માતા પિતા જીવતા, મહાવીર સ્વામીનું જ કહું છું, કે માતા પિતા જીવતા હોય ને ત્યાં સુધી મારે દીક્ષા નથી લેવી. બરોબર છે? ઉલટાનો સંકલ્પ કર્યું છે. હવે મહાપુરુષો પોતાના સંકલ્પમાં ફર્મ હોય કે ઢીલા હોય? એકદમ ફર્મ. તો ફર્મ હોય તો એનો મતલબ એ જ છે ને કે જો ઈચ્છા કરે કે મારે દીક્ષા લેવી છે વચ્ચે, તો એ જે છે ને સંકલ્પ ઢીલો કહેવાય. તો એવું નથી. એટલે ઈચ્છા ક્યારે કરી જ નથી કે હું દીક્ષા લઉં. બરોબર છે? એ દીક્ષાને ઉપાદેય માને છે અને યોગ્ય સમય આવશે ત્યારે લેશું, પણ હમણાં ઈચ્છા કરી જ નથી.
નથી ઈચ્છા નથી, હમણાં જે છે ને અપેક્ષા કઈ નથી. પછી હા, માતા પિતા ગયા એના પછી ઈચ્છા કરી છે. માતા પિતા ગયા કેમ કે સંકલ્પ ત્યારે પૂરો થઈ ગયો, એના પછી ઈચ્છા કરી છે. અને તો ઈચ્છા એ કરીને 2 વર્ષ જે ઘરે રહ્યા તેમાં એમને અવિરતીનો પાપ લાગે? 2 વર્ષ ઘરે રહ્યા એમાં અવિરતીનો પાપ લાગે, એમાં શું છે? કેમ કે ઘરે રહ્યા એના જે છે ને એમાં તો કેવું છે કે એમાં સીધું જે છે ને કરણ કરાવણ ના હોય, પણ અનુમતિ તો આવે ને. હા. પાપમાં અનુમતિ તો આવે, કેમ કે સાથે રહે છે. એટલે કેવું છે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શ્રાવક હોય ને કેવા ખબર છે? જે આ બધી પ્રતિમાધારી શ્રાવક હોય છે ને એમાં આગળની પ્રતિમા તો કેવું છે કે એક ગોચરી લેવા જાય, પૂજા વગેરે કરવાનું ના હોય. જે ઊંચા શ્રાવકો હોય ને પ્રતિમાધારી શ્રાવકો, તો એમાં છેલ્લી હા. પ્રતિમા એમાં તો કેવું છે કે ગોચરી લેવા જાય, પછી જે છે ને પૂજા આદિ પણ ન કરે, કેમ કે એ બધી શુભ પ્રવૃત્તિ છે. એટલે આમ કહેવાય ને કે દીક્ષાની નજીકની ક્રિયાઓ, તો ત્યાં પણ જે છે ને એમને અનુમતિનું તો પાપ લાગે જ છે. બરોબર છે. એમાં સંવાસાનુમતિ શબ્દ છે, સાથે રહે છે ને, બરોબર છે. અવિરતીધર સાથે રહે છે તો સંવાસાનુમતિ લાગે, એટલે અનુમતિ તો છે જ, એટલે પાપથી અટકી ન શકે. અને સંવાસાનુમતિના કારણે બધું જ પાપ લાગે છે. હા, ખાલી એટલું છે કે મંદ છે એટલે મંદ લાગશે, પણ લાગશે બધું જ, તીવ્ર નહીં લાગે. બાકી તો કે છે જ, સમકીતિ માટે તો કેવું છે, આપણે બોલીએ છીએ અપ્પો સુઈ હોય બંધો, બરોબર છે. પાપ અલ્પ જ લાગે છે, પણ એ અલ્પમાં પણ હજી અલ્પ અલ્પ થઈ શકે, બરોબર છે. તીર્થપ્રજ્ઞાને હજી અલ્પ થાય, કેમ કે અપ્રશસ્ત કશાયો નથી. ખ્યાલ આવે છે? પાપના ભાવોની પણ તૈયારી નથી, બરોબર છે. એટલે અશુભ ભાવ કરવાની તૈયારી નથી, છતાં પણ અવિરતીનું સેવન કરવાની તૈયારી છે. અને અવિરતીનું સેવન કરવાની તૈયારી હોવાના કારણે અવિરતીના ભાવો પડ્યા જ છે. સમજાય છે? હા. હા. અને એના કારણે એનાથી રિલેટેડ જે પાપો હશે એ બધા લાગશે, બરોબર છે. જ્ઞાનાવરણીય લાગશે, દર્શનાવરણીય લાગશે, પછી અમુક જાતના અંતરાય લાગશે, બધું લાગશે. એ બંધાય જ છે. ચોથા ગુણસ્થાનકે જે છે ને અમુક પ્રકૃતિઓ ફિક્સ છે, બંધાય છે, એ લાગશે જ બધી. જે ફિક્સ વાળી છે, જે ઓપ્શનલ છે એ ના લાગે. તો બનશે ને, એમાં કઈ જે છે ને એ છે, એમાં શું કરી શકાય. પણ એટલું છે કે અલ્પ જ છે, જેટલું લાગશે ને. કેટલી પણ અવિરતી હોય, સ્થિત પ્રજ્ઞા પણ ન હોય ને એવા સમકીને પણ પાપ કેટલું લાગે છે, તો કે અપ્પોસી હોય બંધો, બંધ જ અલ્પ છે. અને અનુબંધ તો પુણ્યના છે, એટલે આમ પૂરેપૂરા સેફ છે. ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા આપણે પોતાની કરવાની જરૂર છે, બરોબર છે. કેમ કે આપણે પૂરેપૂરા અનસેફ છીએ અને એ પૂરેપૂરા સેફ છે. અને પાછી એ થોડા ઘણા પાપના ભાવો થાય છે ને એના કારણે પોતાને જે છે ને એને ડંખ ઘણો છે, અને આપણે ઘણા બધા થાય છે ને તો એ જે છે ને એ થોડુંક ધર્મના ભાવોનો આપણે સંતોષ છે. બોલો, બીજું કઈ પૂછવાનું છે? નથી? થોડું રિવિઝન કરીને કાંઈ હશે તો પૂછીશ. સારું, ચાલો તો પછી આજે રાખીએ. જેના વિરુદ્ધ કઈ બોલાયું તો ઈચ્છા પ્રણામ. 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 આભાર. પ્રણામ.